નમસ્કાર દોસ્તો, સ્વાગત છે સૌનું ફરીવાર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં બીજની ચર્ચા કરતા હતા. એમાં આપણે બીજની સામાન્ય રચના જોઈ ગયા. એ પણ જોઈ ગયા કે બીજમાં મુખ્ય બે ભાગો હોય કયા, તો કે બીજાવરણ અને ભ્રૂણ. ભ્રૂણમાં ફરીથી બે ભાગો હોય કયા, તો કે બીજપત્રો અને ભ્રૂણધરી આવેલ હોય. અને ભ્રૂણધરીમાં ચાર ભાગો હોય: ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણમૂળ. એ સિવાય આપણે એ પણ વાત કરી ગયા કે ઘણા બધા બીજમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રની અંદર હોય, પણ અમુક બીજ એવા છે કે જેમાં બીજપત્રોને બદલે ખોરાક ભ્રૂણકોષ નામની એક અલાયદી કે અલગ રચનાની અંદર આવેલ હોય. તો જે બીજમાં ભ્રૂણકોષ આવેલ હોય એવા બીજને આપણે ભ્રૂણકોષી બીજ કહેતા હતા, અને જે બીજમાં ભ્રૂણકોષ ન આવેલ હોય એને આપણે અભ્રૂણકોષી બીજ કહી ગયા. બીજી વસ્તુ એ કે બીજમાં જો બે બીજપત્રો આવેલા હોય તો એને આપણે દ્વિદળી બીજ કહીએ, અને બીજમાં એક જ બીજપત્ર આવેલ હોય તો એને આપણે એકદળી બીજ કહીએ. દ્વિદળી અને એકદળીના બીજ પૈકી આપણે દ્વિદળી બીજની રચના જોઈ ગયા, જેમાં આપણે ચણાના બીજની આકૃતિથી રચના સમજી ગયા. હવે આજે આગળ વધીએ. આજે જોઈએ એકદળી બીજની રચના. જો એકદળીના મોટાભાગના બીજ અભ્રૂણકોષી હોય. સૌથી પહેલી વાત, એકદળીના બીજ ભ્રૂણકોષી હોય. સોરી, અભ્રૂણકોષી નહીં, પણ એકદળીના બીજ કેવા હોય? ભ્રૂણકોષી હોય, ભ્રૂણકોષ ધરાવતા હોય. દ્વિદળીના મોટા ભાગના બીજ અભ્રૂણકોષી છે. એકદળીમાં અપવાદ રૂપે ઓર્કિડના બીજ અભ્રૂણકોષી છે. તો આ ઉદાહરણને યાદ રાખજો. કયું એકદળી બીજ અભ્રૂણકોષી છે? ઓર્કિડ. ઓકે. પણ આપણે અહીંયા એકદળી બીજની રચના મકાઈના બીજના ઉદાહરણથી ભણશું. મકાઈ છે એકદળી વનસ્પતિ છે, અને એના બીજની આકૃતિ આપણે અહીંયા દોરેલ છે. જો મકાઈના બીજની રચનાની વાત કરો તો સૌથી પહેલી વિશેષતા એમાં છે તુષ. સામાન્ય બીજની ફરતે બીજાવરણ આવેલું હોય, પણ મકાઈ અને અન્ય ધાન્ય એટલે કે અનાજમાં બીજાવરણ અને ફલાવરણ બંને જોડાઈ જાય, અને બીજાવરણ અને ફલાવરણના જોડાવાથી જે સંયુક્ત આવરણ બને એને આપણે કહીશું તુષ. તો બીજની ફરતે અહીંયા બીજાવરણને બદલે તુષ નામનું આવરણ આવેલું છે, અને તુષ કોને કહીશું? તો કે બીજાવરણ અને ફલાવરણ બંને જોડાવાથી જે સંયુક્ત આવરણ બને એને કહીશું તુષ. તો ધાન્ય બીજની ફરતે બીજાવરણને બદલે આવું તુષ આવેલું હોય, એ પહેલી વિશેષતા. ઓકે. તુષની નીચે આવું એક સ્તંભાકાર લાંબા કોષોનું સ્તર આવેલું હોય. આ કોષોના સ્તરને આપણે કહીશું સમિતાયા સ્તર. અને સમિતાયા સ્તર પ્રોટીન અને ચરબીનો સંગ્રહ કરે. તો આ બીજી વિશેષતા છે કે તુષની નીચે આવું સમિતાયા સ્તર આવેલું હોય. સમિતાયા સ્તરની વચ્ચેનો આ ભાગ છે કે જે મકાઈનો દાણો આપણે સામાન્ય ખાઈએ ત્યારે વચ્ચેથી જે મોટો સફેદ ભાગ નીકળે છે એ શું છે? તો કે ભ્રૂણકોષ. અને એમાં પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ સંગ્રહિત હોય. ભ્રૂણકોષની નીચેના ભાગે ભ્રૂણ આવેલો હોય, અને ભ્રૂણકોષ અને ભ્રૂણની વચ્ચેના
તો આગે જે સ્તર છે એને કહીશું અધિચ્છદીય સ્તર. અને અધિચ્છદીય સ્તરથી નીચે ઋણ આવેલ હોય. એક દળીનું બીજ છે તો અહીંયા એક જ બીજપત્ર હશે અને આ એક બીજપત્ર પણ ખોરાક સંગ્રહિત નહીં હોય, કારણ કે અહીંયા ખોરાકનો સંગ્રહ ભ્રૂણકોષમાં થયેલો છે. તો આવા પાતળા એક જ બીજપત્રને આપણે કહીશું વરુથિકા. તો વરુથિકા એટલે શું? તો કે મકાઈના બીજમાં આવેલું ઢાલ આકારનું પાતળું બીજપત્ર છે એને આપણે કહીશું વરુથિકા. વરુથિકા સાથે જોડાયેલ હોય ભ્રૂણધરી. આ જે રેડ કલર થી દર્શાવેલો ભાગ છે એ ભ્રૂણધરી છે. ભ્રૂણધરીમાં તો એ જ ઇટ ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણમૂળ એ જ ભાગો હશે જે દ્વિદળીમાં હતા. પણ વધારામાં બીજી એક વિશેષતા એ છે કે ભ્રૂણાગ્રની ઉપર અહીંયા એક ટોપી જેવો રક્ષણાત્મક ભાગ છે એને કહીશું ભ્રૂણાગ્ર ચોલ. અને એવો જ એક ભાગ ભ્રૂણમૂળ ઉપર છે તો એને કહીશું ભ્રૂણમૂળ ચોલ. આ ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ અનુક્રમે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળનું અંકુરણ સમયે રક્ષણ કરે. તો આ બે ભાગો પણ અહીંયા વિશિષ્ટ છે. દ્વિદળીના બીજમાં ભ્રૂણાગ્ર ચોલ કે ભ્રૂણમૂળ ચોલ જોવા મળતા નહોતા. મૂળભૂત રચના એ જ છે ભ્રૂણધરીની કે અહીંયા ભ્રૂણધરી છે, બીજપત્ર છે, પણ વધારાની વિશેષતાઓ કઈ છે? તો કે અહીંયા બીજાવરણને બદલે એક સંયુક્ત આવરણ તુષ આવેલું છે. તુષની નીચે સમિતાયા સ્તર છે. ભ્રૂણકોષ સુવિકસિત અને મોટો છે. બીજપત્ર એક જ ચપટું ઢાલ આકારનું છે જેને આપણે કહીએ વરુથિકા. ભ્રૂણધરીમાં એ જ ભાગો છે ભ્રૂણાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણમૂળ. પણ ભ્રૂણાગ્રની ઉપર ભ્રૂણમૂળ ચોલ અને ભ્રૂણાગ્રની ઉપર ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળની ઉપર ભ્રૂણમૂળ ચોલ નામના રક્ષણાત્મક ભાગો છે. તો અહીંયા તુષની હાજરી, સમિતાયા સ્તરની હાજરી, ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલની હાજરી છે કે જે દ્વિદળી બીજમાં હતી નહીં. તો આ બધી વિશેષતાઓ યાદ રાખજો. તો મકાઈનું બીજ કેવું છે? તો કે એકદળી ભ્રૂણકોષી બીજ છે. તો આટલી મકાઈના બીજની રચનાની આપણે ચર્ચા કરી. એમાંથી તુષની હાજરી, ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણમૂળ ચોલ અને સમિતાયા સ્તર અને વરુથિકા આ શબ્દોને બરાબર સમજી અને નોંધી લેજો. તો દોસ્તો આપણે બીજના બે રીતે પ્રકારો પાડ્યા. એક તો બીજપત્રોના આધારે, જો બે બીજપત્ર હોય તો દ્વિદળી બીજ, એક જ બીજપત્ર હોય તો એકદળી બીજ. બીજી રીતે તો કે ભ્રૂણકોષની હાજરીના આધારે, જો ભ્રૂણકોષ હાજર હોય તો ભ્રૂણકોષી બીજ અને ભ્રૂણકોષ ગેરહાજર હોય તો અભ્રૂણકોષી બીજ. તો બંને રીતે આપણે ઉદાહરણો લઈએ. જુઓ, દ્વિદળી ભ્રૂણકોષી બીજ કયા છે? તો કે દિવેલા અથવા તો એરંડી. દિવેલા એટલે કે એરંડીનું બીજ દ્વિદળી ભ્રૂણકોષી છે. એવી જ રીતે દ્વિદળી અભ્રૂણકોષી બીજ કયા છે? તો કે વાલ, વટાણા, ચણા, મગફળી, મગ એ બધા દ્વિદળી અભ્રૂણકોષી બીજ છે. એકદળી ભ્રૂણકોષી બીજ કયા છે? તો હમણાં જ આપણે વાત કરી એમ એકદળીના મોટા ભાગના બીજ ભ્રૂણકોષી છે. છતાંય અમુક ઉદાહરણો તરીકે આપણે કહી શકીએ મકાઈનું બીજ, ઘઉંના બીજ, એ બધા એકદળી ભ્રૂણકોષી બીજ છે. જ્યારે ઓર્કિડના બીજ એકદળી અભ્રૂણકોષી છે. તો આમ
બીજપત્રો અને ભ્રૂણપોષની હાજરીના આધારે બીજના ઉદાહરણોને આપણે આ પ્રમાણે વહેંચી શકીએ અને આને ઉદાહરણોને તમે બરાબર નોંધી લેજો, જેથી કરીને કોઈ એમસીક્યુ પૂછાય કે એકદળી અભ્રૂણપોષી બીજ કયું છે, દ્વિદળી ભ્રૂણપોષી બીજ કયું છે, તો આપણને સરળતાથી એનો જવાબ મળી જાય. તો આ ઉદાહરણોને આપણે એક નોટમાં વ્યવસ્થિત રીતે નોંધી લઈશું. દોસ્તો, હવે જોઈએ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. વર્ગીકરણ વિદ્યામાં વનસ્પતિઓનું એક ચોક્કસ માળખામાં વર્ણન કરવામાં આવે અને એ જ ફોર્મેટ પ્રમાણે કોઈ પણ વનસ્પતિનું કે વનસ્પતિના કુળનું વર્ણન કરાય. સામાન્ય ભાષામાં આપણે જેમ વર્ણન કરતા હોય કે મોટું વૃક્ષ ને પાન મોટા અને પુષ્પો લાલ અને ફળ લીલા, એવું વર્ણન કરીએ તો વાંચનારને એની સમજ કે ઓળખ થાય નહીં. તો વર્ગીકરણ વિદ્યામાં સપુષ્પ વનસ્પતિનું ચોક્કસ વર્ણન થાય અને એ વર્ણનના આધારે વર્ગીકરણ શાસ્ત્રીઓ વનસ્પતિની ઓળખ મેળવી શકે એ હેતુથી એનું વર્ણન એક ચોક્કસ માળખામાં થાય અને એને જ આપણે કહીશું અર્ધપ્રવિધીય કે સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન. હવે આ અર્ધપ્રવિધીય વર્ણનમાં સૌથી પહેલા આવશે કુળનું વર્ણન. કુળનું વર્ણન કરવા માટે આગળ આપણને ઉદાહરણ રૂપ 3 કુળોનું વર્ણન આપેલ છે. એમાં આપણે જોઈશું કે કયા ક્રમમાં અને કયા લક્ષણોનું વર્ણન કુળમાં કેવી રીતે કરવામાં આવે. પણ સાથે સાથે કુળમાં લક્ષણોનું વર્ણન તો હોય જ ચોક્કસ માળખામાં, એનો અભ્યાસ આપણે કુળમાં કરશું જ. પણ બીજી બે અગત્યની બાબતો હોય છે કુળના વર્ણનમાં. લક્ષણો ઉપરાંત એક છે પુષ્પાકૃતિ અને બીજી બાબત છે પુષ્પસૂત્ર. તો આમ અર્ધપ્રવિધીય વર્ણનમાં કુળના લક્ષણોનું વર્ણન કરવામાં આવે, સાથે સાથે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર પણ દર્શાવવામાં આવે. એ ઉપરાંત વનસ્પતિની ડાળી, પુષ્પ સહિતની ડાળીની આકૃતિ અને પુષ્પની આકૃતિઓ તો હોય જ, પણ આ 3 બાબતો વર્ણન માટે અગત્યની અને જરૂરી છે. એ પૈકી લક્ષણોનું વર્ણન કેવી રીતે થાય એ આપણે પછીથી ભણશું. આજે આપણે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્રની સમજ મેળવીએ. જો દોસ્તો, બાજુની આકૃતિમાં આપણને રાઈની પુષ્પાકૃતિ આપેલી છે. હવે પુષ્પાકૃતિ સરળ રીતે સમજીએ તો પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે એનો આડો છેદ લઈએ અને પુષ્પના 4 ચક્રોને દર્શાવીએ, એને આપણે શું કહીશું? પુષ્પાકૃતિ. અને જરા કલ્પના કરો કે આકૃતિ છે, જો કોઈ પુષ્પની કલિકાને આપણે આમ આડો છેદ લઈને જોઈએ તો બાજુની આકૃતિ જેવો આપણને દેખાશે. જોઈએ આ પુષ્પાકૃતિને આપણે સમજીએ તો સૌથી ઉપર એક ટપકું આપેલ છે. એક ટપકું છે માતૃ અક્ષ. માતૃ અક્ષ એટલે એ ડાળી કે જેની ઉપરથી પુષ્પ ઉત્પન્ન થાય છે એને આપણે કહીશું માતૃ અક્ષ. જો અગ્રીય પુષ્પ હોય એટલે કે ટોચ ઉપર પુષ્પ આવતું હોય તો એમાં આપણે માતૃ અક્ષની ટપકાની નિશાની દર્શાવશું નહીં, પણ આમ ડાળીની સાઈડમાંથી પુષ્પ ઉત્પન્ન થતું હોય તો ઉપર આપણે આડો છેદ લઈએ તો માતૃ અક્ષનું ટપકું દર્શાવશું. તો ઉપરના ભાગે જે ટપકું દર્શાવેલ છે એ માતૃ અક્ષનું છે. એના પછીનું જે વર્તુળ છે એ વજ્રચક્ર દર્શાવે છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે અહીંયા વજ્રપત્રો કેટલા છે? તો કે વજ્રપત્રો 4 છે. ઓકે, ગોઠવણી કેવી છે? તો કે ગોઠવણી ક્વિન્કનશિયલ પ્રકારની છે. કલિકાંતર વિન્યાસ આપણે ભણ્યા, યાદ કરો એના પ્રકારો. એમાં એક વધારાનો પ્રકાર મેં તમને આપેલો ક્વિન્કનશિયલ, જેમાં 2 વજ્રપત્રો બહાર અને 2 અંદર હતા. તો અહીંયા પણ જુઓ, ઉપર અને નીચેના બંને વજ્રપત્રો
બંને કિનારીએથી બહાર છે અને સાઈડના બંને વજ્રપત્રો બંને કિનારીએથી અંદર છે, માટે વજ્રપત્રોની ગોઠવણી કેવી થશે? ક્વિન્કન્શીયલ. પુષ્પાકૃતિમાં આ બધી બાબતોને ચીવટપૂર્વક દોરવામાં આવે. અહીંયા 4 વજ્રપત્રો છે, ગોઠવણી ક્વિન્કન્શીયલ છે, તો એ જ પ્રમાણે દોરાય. અને એ ઉપરાંત અગ્ર તરફનું અને પશ્વ તરફનું, એટલે કે નીચેનું વજ્રપત્ર છે એ અગ્ર તરફનું કહેવાય અને માતૃ અક્ષ તરફનું પશ્વ ભાગનું કહેવાય. તો અગ્ર પશ્વના બહાર છે, પાર્શ્વ બાજુના બંને વજ્રો અંદર છે, તો એ જ રીતે દોરવામાં આવે. ઉપર નીચેના બે અંદર બતાવીએ અને સાઈડના બહાર બતાવીએ તો એ ન ચાલે. તો આમ સંખ્યા ધ્યાનમાં રાખવાની, કલિકાંતર વિન્યાસ પણ ધ્યાનમાં રાખવાનો અને કયું વજ્ર કઈ બાજુ છે એ ધ્યાનમાં રાખવાનું. ઓકે, વજ્રપદ પછી અંદરનું ચક્ર છે દલ ચક્ર. તો જુઓ દલપત્રો કેટલા છે? તો કે 4. ગોઠવણી કેવી છે? કલિકાંતર વિન્યાસ કેવો છે? તો કે બધાની કિનારીઓ બાજુ બાજુમાં છે, માટે થશે ધારાસ્પર્શી. તો ધારાસ્પર્શી દોરવાનું, એમાં આપણે કિનારીઓને ઓવરલેપ કરવાની નથી. બીજી વસ્તુ જુઓ, વજ્રપત્રો કેમ છે? તો કે અક્ષની સમાંતર છે, એટલે કે પહેલું ઉપરનું વજ્રપત્ર છે અક્ષની મધ્યમાં છે, જ્યારે દલપત્રો જુઓ તો કે માતૃ અક્ષનું જે ટપકું છે ત્યાં બે દલપત્રોની કિનારી મળે છે. તો વજ્રપત્રો અક્ષને સમાંતરે છે, દલપત્રો અક્ષને એકાંતરે છે. જો એની થોડીક સમજ મેળવીએ આપણે તો આ માતૃ અક્ષ છે, તો જો વજ્ર કે દલ આવી રીતે ગોઠવાયેલા હોય તો આ થશે અક્ષને સમાંતર. પણ આ માતૃ અક્ષ છે તો વજ્ર કે દલપત્ર આવી રીતે ગોઠવાયેલ હોય તો આને કહીશું અક્ષને એકાંતર ગોઠવણી. જો અહીંયા પુષ્પાકૃતિમાં આપણે જોયું કે વજ્રપત્રો અક્ષને સમાંતર ગોઠવણી દર્શાવે છે, દલપત્રો અક્ષને એકાંતર છે. તો એવી જ રીતે આપણે દર્શાવવું પડે. તો અહીંયા સંખ્યા, કલિકાંતર વિન્યાસ અને સમાંતર કે એકાંતર ગોઠવણીને ધ્યાનમાં લઈ અને આપણે વાત દોરવી પડે. ઓકે, નેક્સ્ટ આકૃતિમાં જુઓ, ત્રીજું ચક્ર દર્શાવેલ છે પુકેસર ચક્ર. પુકેસરો 6 છે, પણ બે ચક્રમાં છે. જુઓ, બે પાર્શ્વ બાજુના પુકેસરો 12 છે, તો બહારના ચક્રમાં 2 છે, જ્યારે બીજા 4 અંદરના ચક્રમાં છે. તો આમ અહીંયા ગોઠવણી કેવી થશે? 2 + 4. 2 પુકેસરો બહારના ચક્રમાં છે, 4 પુકેસરો અંદરના ચક્રમાં છે. જો બંધ્ય પુકેસર હોય કોઈ પુષ્પમાં તો પુકેસરની જગ્યાએ આપણે ચોકડી કે સ્ટાર થી બતાવી શકીએ. ઓકે, સૌથી મધ્યમાં સ્ત્રીકેસર ચક્ર છે. સ્ત્રીકેસર ચક્રમાં બીજાશયનો આડો છેદ દોરવામાં આવે. અહીંયા જુઓ, બીજાશયમાં 2 ખંડો છે, વચ્ચે એક કુટ્ટપટ એટલે કે ખોટો પડદો છે. અને જરાયુ વિન્યાસ કેવો છે? તો કે જરાયુ વિન્યાસ અહીંયા ચર્મવર્તી છે. તો બીજાશયમાં કેટલા ખંડો છે એ સ્પષ્ટ દેખાવું જોઈએ અને જરાયુ વિન્યાસ પણ સ્પષ્ટ દેખાવો જોઈએ. ઓકે, હવે જો નિપત્ર હોય તો નીચેનું વજ્રપત્ર છે એની નીચે બીજો એક વજ્રપત્રની જેમ જ નિપત્રની નિશાની કરવામાં આવે.
પણ રાઈમાં નિપત્ર હોતું નથી એટલે અહીંયા નિપત્ર દર્શાવેલું નથી. તો આમ પુષ્પાકૃતિમાં માતૃ અક્ષ અને પછી પુષ્પના ચારેય ચક્રો દોરવામાં આવે, પણ દરેક ચક્રમાં કેટલા ભાગો છે એ દર્શાવવામાં આવે. દાખલા તરીકે વજ્રપત્રો કેટલા છે, દલપત્રો કેટલા છે, પુકેસરો કેટલા છે એ દર્શાવવામાં આવે અને દરેક ચક્રમાં એકમોની ગોઠવણીને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે. સ્ત્રીકેસર ચક્ર દર્શાવવામાં બીજાશયનો આડો છેદ દોરવામાં આવે, બીજાશયમાં કેટલા ખંડો છે એ દર્શાવાય અને જરાયુ વિન્યાસ કયા પ્રકારનો છે એ સ્પષ્ટ દર્શાવવું પડે. આ રીતે વનસ્પતિના અર્ધપ્રવિધીય વર્ણનમાં પુષ્પાકૃતિ આપણને પુષ્પના ઘણા બધા લક્ષણો સ્પષ્ટ રીતે સમજાવી શકે છે અને એટલે જ પુષ્પાકૃતિને ચોકસાઈપૂર્વક દોરવા અને સમજવામાં આવે. દોસ્તો, હવે જોઈએ પુષ્પસૂત્ર અને એની સંજ્ઞાઓ. આપણે પુષ્પાકૃતિની વાત કરી, સાથે સાથે એ પણ વાત કરી કે અર્ધપ્રવિધીય વર્ણનમાં પુષ્પાકૃતિની સાથે પુષ્પસૂત્ર પણ મહત્વનું છે. પુષ્પસૂત્ર એટલે શું? તો કે પુષ્પીય લક્ષણોને આપણે સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ એને પુષ્પસૂત્ર કહેવાય. જો અહીંયા થોડીક સંજ્ઞાઓ મેં લખી છે, તો આવી રીતે આપણે પુષ્પના લક્ષણોને સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ એને શું કહીશું? પુષ્પસૂત્ર. ઓકે, પુષ્પસૂત્રમાં કઈ કઈ સંજ્ઞાઓ આવે એનો ક્રમ પહેલા તો યાદ રાખીએ આપણે. સૌથી પહેલી સંજ્ઞા આવશે નિપત્ર, બીજી સંજ્ઞા આવે સમમિતિની, ત્રીજી સંજ્ઞા આવશે જાતિની. આ ત્રણ પછી પુષ્પના ચારેય ચક્રો આવશે: વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો એ ચારનો ક્રમ તો સહેલાઈથી યાદ રહી ગઈ, પણ પહેલી ત્રણ સંજ્ઞાઓ કઈ છે? તો કે નિપત્ર, સમમિતિ અને જાતિ. એના પછી વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. મુખ્ય આ 7 સંજ્ઞાઓ પુષ્પસૂત્રમાં સમાવિષ્ટ થશે. એક એક સંજ્ઞાને સમજતા જઈએ. જો સૌથી પહેલા તો નિપત્ર, બ્રેકેટ. નિપત્ર એટલે શું? તો કે જે પર્ણની કક્ષમાંથી પુષ્પ ઉત્પન્ન થાય એને આપણે નિપત્ર કહીએ. સામાન્ય રીતે અવનત કે સંકુચિત હોય એ આપણે ભણી ગયા. તો જો પુષ્પને નિપત્ર આવેલું હોય તો આપણે દર્શાવશું BR, બ્રેકેટ ઉપરથી નિપત્રી પુષ્પ. જો નિપત્ર ન આવેલું હોય પુષ્પમાં તો પુષ્પસૂત્રમાં આપણે લખશું EBR, ઇન બ્રેકેટ અનિપત્રી પુષ્પ. તો જે લાગુ પડતું હશે, આપણે જે પુષ્પનો અભ્યાસ કરતા હોઈએ એની વાત છે. સપોઝ હમણાં આપણે રાઈના પુષ્પની પુષ્પાકૃતિની વાત કરી ગયા, તો એ જ પુષ્પ માટે પુષ્પસૂત્ર લખવું હોય તો આપણે જોયું કે રાઈના પુષ્પમાં નિપત્ર નહોતું, તો ત્યાં આપણે પુષ્પસૂત્રમાં લખશું EBR, ઇન બ્રેકેટ અનિપત્રી પુષ્પ. ઓકે, તો સૌથી પહેલા બેમાંથી જે લાગુ પડતી સંજ્ઞા હશે એ મૂકશું. બીજી સંજ્ઞા આવશે સમમિતિની. સમમિતિની ચર્ચા પણ આપણે કરી ગયા કે પુષ્પને આયામ તલમાં મધ્યમાંથી બે ભાગ કરીએ, કોઈ પણ ધરીએ જો બે ભાગ સરખા થતા હોય તો એને આપણે નિયમિત પુષ્પ કહીએ. એક જ ધરીએ બે ભાગ સરખા થતા હોય, બીજી કોઈ ધરીએ ન થતા હોય તો એને આપણે અનિયમિત પુષ્પ કહીએ. તો જુઓ, વર્તુળની અંદર આપણે પ્લસ કરીએ, મતલબ કે કોઈ પણ ધરીએ સરખા ભાગ થાય એવું દર્શાવીએ નિયમિત પુષ્પ હોય તો. નિયમિત પુષ્પની નિશાની શું છે? વર્તુળની અંદર પ્લસ. અનિયમિત પુષ્પ માટે પરસેન્ટેજની સાઇન અથવા તો વર્તુળમાં એક લીટી, એટલે કે એક જ ધરીએ સરખા ભાગ થાય છે. તો અનિયમિત પુષ્પ હોય તો આપણે પુષ્પસૂત્રમાં પરસેન્ટેજ અથવા તો વર્તુળમાં ઊભી લીટીથી દર્શાવશું. ત્રીજી સંજ્ઞા આવશે જાતિ. જો દ્વિલિંગી પુષ્પ હોય એટલે કે પુકેસર, સ્ત્રીકેસર બંને આવેલા હોય તો આવી નિશાની દર્શાવશું. વર્તુળની ઉપર એરો અને નીચે પ્લસ. દ્વિલિંગી. જો એકલિંગી પુષ્પ હોય તો નર પુષ્પ, માદા પુષ્પ અલગ અલગ હશે. તો આ થશે નર એટલે કે પુકેસરીય પુષ્પની નિશાની અને આ સ્ત્રીકેસરીય એટલે કે માદા પુષ્પની નિશાની. તો એ બંને જુદી જુદી દર્શાવશું. દ્વિલિંગી પુષ્પ હોય તો આ નિશાની દર્શાવશું, એકલિંગી હોય તો પુષ્પસૂત્રમાં આ બંને નિશાની અલગ અલગ દર્શાવશું. ઓકે,
આ ત્રણ નિશાનીઓ નિપત્ર, સમમિતિ અને જાતિ પછી પુષ્પના ક્રમશઃ ચારેય ચક્રોની સંજ્ઞાઓ આવશે. પહેલું ચક્ર આવે વજ્ર ચક્ર કેલિક્સ, એની સંજ્ઞા છે કે. ઓકે, કેલિક્સ ઉપરથી કે નિશાની સંજ્ઞા આપણે આપશું. બાજુમાં જેટલા વજ્રપત્ર હોય એટલા દર્શાવવાના. દાખલા તરીકે ધતુરાના પુષ્પમાં 5 વજ્રપત્રો હોય તો K5. રાઈના પુષ્પમાં આપણે જોયું કે 4 વજ્રપત્રો છે તો બાજુમાં K4 લખવાનો. જે પુષ્પમાં જે હોય એ લખવાનું છે. અહીંયા મેં 5 લખ્યા છે તો બધામાં 5 જ આવે એવું જરૂરી નથી. આ દરેક ચક્રને લાગુ પડશે, ધ્યાનમાં રાખજો. જે પુષ્પ કે જે કુળમાં જે સંખ્યા હોય એટલી બાજુમાં લખવાની. તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા વજ્રપત્રો 5 લીધા છે તો આ રીતે 5 લખીએ તો વજ્રપત્રો 5 ખરા પણ કેવા થશે? મુક્ત. અને જો કૌંસમાં 5 લખીએ તો વજ્રપત્રો યુક્ત. એટલે કે પુષ્પમાં જો વજ્રપત્રો યુક્ત હોય તો એને સંખ્યાને કૌંસથી દર્શાવવું, અને મુક્ત વજ્રપત્રો હોય તો કૌંસ વિના. દરેક ચક્રને એ જ લાગુ પડશે. તો દરેક ચક્રમાં પહેલા સંજ્ઞાની બાજુમાં સંખ્યા લખવાની. જો વજ્ર, દલ, પુકેસર, ત્રિકેસર યુક્ત હોય તો એ સંખ્યા કૌંસમાં દર્શાવવાની, મુક્ત હોય તો કૌંસ વગર દર્શાવવાની. નેક્સ્ટ દલ ચક્ર કરોલા, તો એની સંજ્ઞા આપશું કરોલા ઉપરથી C. 5 દલપત્રો મુક્ત હોય તો 5 એમને લખશું, અને દલપત્રો યુક્ત હોય તો જે તે આંકને આપણે કૌંસમાં દર્શાવશું. અહીંયા દલપત્રો 5 લીધા છે પણ જો યુક્ત હશે પુષ્પમાં તો કૌંસ કરશું, અને મુક્ત દલપત્રો વાળું પુષ્પ હશે તો કૌંસ વિના સંખ્યા લખશું. નેક્સ્ટ પરિપુષ્પ ચક્ર પેરિયાન. પરિપુષ્પ ચક્રની વાત આપણે કરી ગયા કે ઘણા પુષ્પોમાં વજ્ર અને દલ એમ બે જુદા ચક્ર ના હોય પણ બે ને બદલે એક જ ચક્ર હોય. તો એવા ચક્રને આપણે કહીશું પરિપુષ્પ ચક્ર. ઓકે, તો જો પુષ્પમાં પરિપુષ્પ ચક્ર હશે તો આપણે P વડે દર્શાવશું. પણ ધ્યાનમાં રાખજો, જો પરિપુષ્પ હોય તો વજ્રદલ ના હોય, અને વજ્રદલ હોય તો પરિપુષ્પ ના હોય. કારણ કે પરિપુષ્પ એટલે જ વજ્ર અને દલ સરખા હોય તો એવા સંયુક્ત ચક્રને આપણે પરિપુષ્પ કહીએ. તો પછી એ પુષ્પમાં વજ્રદલ નહીં હોય એટલે કાં તો વજ્ર અને દલની સંજ્ઞા આવશે અથવા પરિપુષ્પની આવશે. ત્રણેય સંજ્ઞાઓ ભેગી ક્યારેય નહીં આવે. અહીંયા જો પરિપુષ્પો 6 છે પણ 3 3 ના 2 ચક્રમાં છે તો આપણે 3 + 3 એમ દર્શાવશું. કોઈમાં ગમે તેમાં. ધારો કે વજ્રપત્રોમાં 4 છે, 2 બહાર 2 અંદર, તો 2 + 2 લખશું. પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ હોય, પેલો ધ્વજક પક્ષક નવતલ વાળો, તો એમાં 1 + 2 + * 2 લખશું. 1 એટલે ધ્વજક, 2 મુક્ત પક્ષકો અને 2 જોડાયેલા નવતલ. તો એને આપણે C ની બાજુમાં 5 નહીં લખીએ પણ 1 + 2 + * 2 એમ જે પ્રકારની ગોઠવણી હોય એમ દર્શાવવાની. અહીંયા 6 પરિપુષ્પો છે પણ 3 3 ના 2 ચક્રમાં છે તો 3 + 3 લખશું. નેક્સ્ટ પુકેસર ચક્ર એન્ડ્રોસિયમ. બાજુમાં જે સંખ્યા હોય એ દર્શાવો. A 5 તો 5. ઘણા બધા પુકેસરો હોય ગુલાબની જેમ તો ઇન્ડેફિનેટ અસંખ્ય. ન હોય તો A0. એક સંજ્ઞા છે, પહેલા દલની નિશાની આવશે પછી પુકેસરની આવશે, અથવા તો પરિપુષ્પની નિશાની પછી પુકેસરની આવે. તો જો C અને A ઉપર આમ લીટો હોય એનો અર્થ થશે દલ લગ્ન પુકેસર. અને પરિપુષ્પ હોય તો અહીંયા C ની જગ્યાએ P આવશે. તો P અને A ઉપર આમ જોડતો લીટો હોય તો પરિલગ્ન પુકેસરો થશે. ઓકે, સ્ત્રીકેસર ચક્ર ગાયનોસિયમ ની સંજ્ઞા થશે G. એઝ ઇટ ઇઝ બાજુમાં જે આંકડો હોય એ દર્શાવો. 2 સ્ત્રીકેસરો છે દાખલા તરીકે તો 2 લખો. મુક્ત હોય તો કૌંસ વગર બગડો લખો, યુક્ત હોય તો કૌંસમાં બગડો લખો. જે સંખ્યા હોય પુષ્પમાં એ દર્શાવવાની. યસ, ત્રિકેસરમાં 3
વધારાની નિશાનીઓ આવશે બીજાશયનું સ્થાન. પુષ્પસૂત્રમાં જો જી ની નીચે લીટી હોય તો બીજાશય ઉચ્ચસ્થ, જી ની ઉપર લીટી હોય તો બીજાશય અધસ્થ, અને જી ની બાજુમાં લીટી હોય તો બીજાશય અર્ધ અધસ્થ. બીજાશયના સ્થાનના આધારે પુષ્પના આપણે પ્રકારો પાડી ગયા. બીજાશય ઉચ્ચસ્થ હોય તો પુષ્પ કેવું થશે? અધો જાય. બીજાશય અધહસ્થ હોય તો પુષ્પ ઉપરી જાય, અને બીજાશય અર્ધ અધસ્થ હોય તો પુષ્પ પરિજાયી થશે. એ ઉદાહરણો સાથે આપણે ભણીએ. તો અહીંયા જી ની બાજુમાં સંજ્ઞા તો લખવાની, સાથે સાથે બીજાશયનું સ્થાન દર્શાવતી લીટી પણ કરવાની. ઓકે, તો આટલી સંજ્ઞાઓ છે. પહેલા તો ક્રમ યાદ રાખો. સૌથી પહેલી સંજ્ઞા કઈ આવશે? નિપત્રની, એના પછી સમમિતિની, એના પછી જાતિની, એના પછી વજ્રચક્ર, દલચક્ર, એ ન હોય તો પરિપુષ્પ ચક્ર, એના પછી પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. આટલી સંજ્ઞાઓનો ક્રમ અને દરેકની સંજ્ઞા યાદ રાખો. પછી સરળ છે, બાજુમાં જે તે સંખ્યા હોય એ લખવાની, અને યુક્ત હોય તો કૌંસમાં લખવાનું, મુક્ત હોય તો કૌંસ વગર લખવાનું. જો એકાદ બે પુષ્પસૂત્રો અહીંયા મેં લખ્યા છે. પહેલું પુષ્પસૂત્ર છે એ રાઈનું છે, અને નીચેનું પુષ્પસૂત્ર ધતુરાનું છે. જો આને વાંચીએ હવે, EBR એટલે અનિપત્રી, વર્તુળની અંદર પ્લસ છે તો નિયમિત, ઉભયલિંગી, વજ્રપત્રો 4 મુક્ત, 2 ના 2 ચક્રમાં, દલપત્રો 4 મુક્ત, પુકેસરો 6 2 + 4 ના 2 ચક્રમાં, સ્ત્રીકેસર 2 કૌંસમાં છે તો યુક્ત, અને નીચે લીટી છે એટલે બીજાશય ઉચ્ચસ્થ. ઓકે, ધતુરાનું પુષ્પસૂત્ર વાંચીએ. BR બ્રેકેટ નિપત્રી, નિયમિત, ઉભયલિંગી, વજ્રપત્રો 5 યુક્ત, દલપત્રો 5 યુક્ત, પુકેસરો 5 દલ લગ્ન, સ્ત્રીકેસર 2 કૌંસમાં છે તો યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ. આ રીતે સંજ્ઞાઓ દ્વારા આપણે પુષ્પના લક્ષણોને સરળતાથી દર્શાવી શકીએ, સમજી શકીએ અને યાદ રાખી શકીએ. આગળ આપણે જે 3 કુળ ભણવાના છીએ એ 3 કુળ પૈકી પુષ્પસૂત્ર તો તમને MCQ માં પૂછી જ લે, પણ 3 કુળના કોઈ પુષ્પીય લક્ષણો ભણ્યા હોય તો પણ પુષ્પસૂત્ર આપણને યાદ હોય અને એને સમજતા હોય તો સરળતાથી પુષ્પીય લક્ષણો આપણને યાદ રહી જાય. તો આમ પુષ્પાકૃતિ અને પુષ્પીય સૂત્રો વનસ્પતિના અર્ધપ્રવિધીય અને સચોટ વર્ણન માટેની 2 ઉપયોગી બાબતો છે, જેનો અભ્યાસ આપણે કર્યો. નેક્સ્ટ ટાઈમ કુળના વર્ણનની ચર્ચા સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.